તો અત્યારે તો નીતિન નીચે તો આ ટમાટમ પર જવાનું છે અમારે પોરબંદર, તો ઈ પણ ટ્રીપ કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આ છે નીતિનભાઈ ના કારણે અવાજ વધી ગયો છે. ખાસ નીતિનભાઈ ની ફરમાઈશ છે કે અવાજ ધીમે ધીમે એમ ધીમે બોલે એટલે અવાજ વધારી દીધો છે. હે તો એટલે અવાજ વધી ગયો છે. અને આજે તો ઓફિસેથી ઘરે પાછા આવી આવ્યા સીવી અને એડ્રેસ પેલી દઉં ચોટી ફીડ આપણું બુક દીધું પાછું ઠેકાણી દઈ લઈ આવ્યા હતા. એટલે વળતી વખતે લેવા આવવાનું કીધું તું તો ભૂલી ગયા હતા. પછી પાછા દહીં લેવા ગયા. નીતિનભાઈ જાય છે નાવા જો તો નીતિનભાઈ ની ફરમાઈશ પૂરી કરી દીધી, અવાજ છે વધારી દીધો. તો અત્યારે તો નીતિન નીચે નતો કેતો નીચે કે આ નીચે કીધું તું નીચે કીધું તું કે જો દહીં હા એ વાત સાચી. દહીં તીખારી મસ્ત, છાશ, ખીચડી, રોટલી, કોપડી કપડી. અત્યારે ગેમ રમીને પાછા આવતા જઈશું અને હવે તો કાલ સવારે બ્લોગ કન્ટિન્યુ કરશું. અત્યારના બધા સુઈ ગયા છે એટલે માવલને ઘર નીતિનભાઈ કીધું અવાજ વધારવાનો છે તો કાલ સવારે. One day later. સવાર મસ્ત પડી ગઈ છે, અવાજ વધી ગયો. અને નીતિનભાઈ જો અત્યારમાં સ્પીકર લઈને બેસી ગયા, ગીત વગાડે છે. અને અમે નાસ્તો કરવા બેસી ગયા સીવી. મસ્ત નાઈ તો લીધું અને નાસ્તો કરી લેવી. ચા ને ભાખરી ફરજિયાત મસ્ત છે. એમાં આ મોટી ભાખરી નીતિનભાઈની, નાની ભાખરી આપણી. બોલો, મોટા ભાઈ નાની ભાખરી, નાના ભાઈ મોટી ભાખરી મમ્મી. તો અને ચા, પછી ચા કાઢવાની બેકીશ બોલું. અને આમાં છે ને ટિફિન હજી લઈ જવાનું બેકીશ. ઠેલી જઈને ગઈ ઠેલી ટિફિન આયરે મળી ગઈ. હમણાં ખાઈને પેટ પૂક કરીને વયા જાય. નાસ્તો તો કરી લીધો, વાયલા છે ઓફિસ બાજુ મસ્ત. અત્યારે તો પહોંચી જાય સીવી ઓફિસેથી ઘરે. અને ઘરે છે ને મસ્ત દીવાબત્તી કરી નાખ્યા છે. અને આ બાજુ મેગી મસાલા વાળા ભાત બની ગયા છે. જો મેગી મસાલો દેખાય છે, આમાં ભાત છે, મસ્ત ભાત. અહીં નીતિનભાઈ ને પાયલબેન બે ગયા છે. અને મારા મમ્મી સામે વાત કરે છે, મારા માસી. અમારી બધા છે ને હગાવાલા થોડાક આઘા છે ગુજરાતમાં બધે ફેલાયેલા, એટલે પાસે થોડીને કોઈને ઘરે ન જઈ ફોનમાં જ વાત કરવી પડે. એટલે મારા માસીજી વાત કરે છે પોરબંદર થી વાત કરે છે, ત્યાંથી 200 કિલોમીટર આવે છે. એટલે બધા મૂળ આઘા તે. તો આ ટમાટમ પર જવાનું છે અમારે પોરબંદર. તો ઈ પણ ટ્રીપ આખી બ્લોગમાં છે, બહુ મસ્તનો બ્લોગ છે. અત્યારના તો દીવાબત્તી અહીંયા થઈ ગયા છે, પણ અહીંયા મઠ છે ત્યાં જવાનું છે. તો અહીંયા જવી દીવાબત્તી કરી ત્યાં પાછા આવી. ત્યાં હવન આજ રવિવાર છે ને એટલે હવન થાય. તો ધૂપ કરીને તો અમે પછી વહી જતા દશામાના દર્શન કરવા. તો ત્યાં તમે જોઈ શકો છો મસ્ત દશામાં હે બેસાડેલા. તો બધે આરતી ને એવું પૂરું થઈ ગયું, હવન ને એવું. ને અત્યારના ઘરે જો દીવાસો હે ને એટલે મસ્ત દીવાબત્તી થઈ ગયા. પાણી આરે જો દોરેલો છે પારણા ને એવું. અને પણ એટલી ઉધરાનો જો મેગી વાળા ભાત, ભીંડા શાક, બહુ પડ્યું, રોટલી, છાશ ખાઈ લ્યો બધા. આ પ્રસાદી છે. અત્યારે મસ્ત જમી લીધું છે, બેઠા સીવી મસ્ત.
કારણ કે આજે તો દિવાસો છે, અમાસે, એટલે દશામાને અમે આજ પેલો દિવસ હતો તો દશામાને પગે લાગતા એવા પાડોશી હતા, તો ત્યાં આરતીને એવું થઈ ગયું. આજ જમવા મોડું થઈ ગયું. કેટલા વાગી ગયા? કેટલા વાગ્યા? હે, ક્યાં ઘડિયાળમાં જોવો છો તમે? છે 8:30. ઉભા રહ્યો, જોઈ લેવી. 8:45 બાકી રહી. નીતિનભાઈએ કીધું એમ તમે જોયું કે અમે અવાજ વધારી દીધો તો યા જોશો. નીતિનભાઈ, તમને અવાજ વધારવાનું કોણે કીધું તું? અવાજ વધારવાનું કોણે કીધું તું? હે, કોણે કીધું તું અવાજ વધારવાનું? તો તું કેતો હતો ને કે અવાજ વધારવાનો, એટલે જ મેં અવાજ વધારી દીધો હતો. તો અવાજ તો વધારી એ રીતના અવાજ તો વધારી દીધો હતો. હે ઓય, તો અમે જો બધું ભાઈ ફ્રી ફાયર રમવા માંડ્યા શેકલા જોઈ રહ્યા કે ઓટલામાં દેખાતા હોય તો આપણે હવે ગેમ રમવા જવું છે. તો જેવી ગેમ રમવાનો બ્લોગ દેખર દેવી. એન્ડ જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.